અને રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું। ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓના વાયરિંગની ચકાસણી કરવા માટે આદેશ આપ્યો। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સહિત વિવિધ કારણોસર આગ લાગવાના બનાવો બનવાની સંભાવનાઓ વધી જાય છે, જેથી આગમચેતીના ભાગરૂપે શાળાના તમામ વીજ ઉપકરણો તેમજ સંપૂર્ણ વાયરિંગની ચકાસણી કરી લેવા માટે સૂચના અપાઈ છે। એટલું જ નહીં, શાળામાં શોર્ટ સર્કિટ અટકાવવા મામલે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તાત્કાલિક યોગ્ય કરવા માટે આદેશ અપાયો છે। સાથે સાથે શાળામાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરવા માટેનું પણ કહેવાયું છે। શાળાની કોઈપણ પ્રકારની બેદરકારીને લઈ કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે, આદેશમાં ઉલ્લેખ કરાયો। હીટ વેવ શરૂ થાય અને એસીનો કે અન્ય પ્રસાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય પૂર્વે જ શાળાઓ એમનું વાયરિંગ ચેક કરી લે, તો જેથી કરી આવી ભવિષ્યમાં શોર્ટ સર્કિટ કે એના કારણે કોઈ ભીષણ આગ કે આવા કોઈ બનાવોનો ભોગ શાળાઓએ ન બનવું પડે, તે હેતુથી અમે આ એક અવેરનેસ માટે પરિપત્ર કર્યો છે કે શાળાઓ અત્યારથી જ તેઓના તમામ ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપકરણોની ચકાસણી કરાવી લે કે જેથી સલામત શાળા અને સલામત શાળા થકી બાળકોની સુરક્ષા અમે જાળવી શકીએ।